નેપાળમાં સર્જાયેલા જે ભયંકર જળ અને ઉનાળામાં 300 જેટલા ભારતીયોનો લાપતા હોવાનું જે બહાર આવ્યું છે. તેમાં રાજકોટની જે કોટેસા નામની એક વ્યક્તિના હોવાનો અહેવાલ મળ્યા છે. આ સિવાય જે અમદાવાદમાં, સુરત, આણંદ, વડોદરા અને વલસાડ પંથકના હોવાનું બહાર આવ્યું છે. નેપાળના ભયાનક પૂર જે પ્રકોરમાં અત્યાર સુધીના 200થી લોકોનો ભોગ લઈ રહી શક્યો છે અને ભારતીય સહિતના ડઝન જેટલાને દેખાતા 1500 જેટલા લોકોનો લાપતા થયો છે. જેમાંથી તેઓને શોધખોળ માટે નેપાળ સરકાર દ્વારા જે છે અને સહિતને રાહત બચાવમાં ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાકીય રિપોર્ટ એવામાં આવ્યા છે કે પૂર પ્રકોપ વચ્ચે 21 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 288 ભારતીય નાગરિકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. લાપતા ભારતીયો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત સહિતના રાજ્યોના યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સામે છે. કેટલાક લોકો કૈલાસ માનસરોવરની યાત્રામાં ગયા હતા અને તેઓનો પૂર પ્રકોપમાં લાપતા બન્યા છે. ગુજરાતના જે લાગીવાલા ત્યાં સુધીના 12 ગુજરાતીઓ લાપતા બન્યા છે અને એમાંથી આ મોટા ભાગના કૈલાસ માનસરોવરની યાત્રાએ પણ હતા. રાજકોટના જય કોટેસા નામની વ્યક્તિનું નામ પણ લાપતા થયેલા લોકોની લિસ્ટ સામે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.